નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ધોરણ 10 અને વિષય ગુજરાતીના ચેપ્ટર નંબર 2 રેસનો ઘોડો જે છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મેળવીશું. એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. વિદ્યાર્થી મિત્રો, રેસનો ઘોડો જેના સર્જક કૃતિના છે તે છે વર્ષા અડાલજા. સંપૂર્ણ પાઠ જે છે તે મિત્રો ખૂબ સરસ લખ્યો છે. તેમણે બાળકને જે છે રેસનો ઘોડો ન બનાવવો જોઈએ તે માટેનો સરસ પાઠ છે. વિભાગ એની વાત કરીશું તો રેસનો ઘોડો સાહિત્ય પ્રકાર તો નવલકથા. નીના બહેન તો આવશે તમે એને એક ચીજ આપશો. ત્યાર પછી ખાલી જગ્યા પૂરવાની છે તો સંજયનું મૃત્યુ કિડની ફેઇલના કારણે થયું હતું. પૌરવને કમળો રોગ થયો હતો. રેસનો ઘોડો કૃતિના સર્જક વર્ષા અડાલજા છે. સૌરભને કોમ્પ્યુટર ક્લાસમાં સર્ટી ઓફ મેરિટ ડિગ્રી પ્રાપ્ત હતી. ત્યાર પછી એક વાક્યમાં જવાબ લખવાના છે. અંકિતના માતા પિતાનું સપનું શું હતું? તો તે એક ઉમદો માણસ બને. અંકિતને પરીક્ષાની અંદર ઉત્તીર્ણ થવાની ખુશીમાં કયા પુસ્તકો ભેટમાં મળ્યા હતા? તો આવશે રામાયણ, મહાભારતની બાળકથાઓ. સૌરભ અને અંકિતને એસએસસી પરીક્ષામાં કેટલા ટકા આવ્યા? તો સૌરભને 92 અને અંકિતને 68% આવ્યા. મંજુ કાકી શા કારણે એકલા પડી ગયા? તો મંજુ કાકીના પતિ એમના દીકરા સૌરભને રેસના ઘોડાની જેમ દોડાવે છે અને એ જોઈને તેઓ એકલા પડી ગયા છે. રેસનો ઘોડો વાર્તા કયા વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે? તો આવશે કોઈ વાર થાય કે. નીનાબહેન કયું કામ સેવાભાવથી કરતા હતા? તો નીનાબહેન સાંજના સમયે પોતાના ઘરની નજીકના બાળ મંદિરમાં જતા અને ત્યાં ગરીબ બાળકોને ભણાવવાનું કામ સેવાભાવથી કરતા. રેસનો ઘોડો નવલિકાનો બીજો ભાગ કેટલા વર્ષ પછી દર્શાવ્યો છે? તો 11 વર્ષ પછી. માથે બેસીને હોમવર્ક કરાવવું એટલે શું? તો સાથે બેસીને બાળકને હોમવર્ક કરાવવું. અંકિતનું એનું શૈશવ આપવું. વાક્યમાં શૈશવ આપવું એટલે શું? તો મજા માણવા દેવી. વિદ્યાર્થી મિત્રો, તમે બધા જ ભણવાની સાથે સાથે તમારું શૈશવ જે બાળપણ છે એની પણ તમારે મજા લેવી જોઈએ. 3-4 વાક્યની અંદર તમારે જવાબ આપવાનો છે. તો વિનુ કાકા સૌરભ અને અંકિત પાસે કઈ કઈ પ્રવૃત્તિ કરાવતા હતા? તો વિનુ કાકા સૌરભ અને અંકિતને જુદી જુદી રમતો રમાડતા, તેમજ ચોકલેટ આપતા. સાંજે પોતે એમની સાથે બેસીને હોમવર્ક કરાવતા. પછી સાંજે ટીવી ઉપર નેશનલ જિયોગ્રાફી અને ડિસ્કવરી ચેનલ બતાવતા. પ્રશ્ન નંબર 17. અંકિતને પાસે બેસાડીને વિનુ કાકા શી શિખામણ આપતા? તો અંકિતને પાસે બેસાડીને વિનુ કાકા શિખામણ આપતા હતા કે બેટા, જીવનમાં નિશાન ઊંચું રાખવું જોઈએ. ભણે છે તો બધા જ, પણ આપણને કંઈક એવું ભણવું જોઈએ કે જેથી આપણું જીવન બીજાઓથી જુદું અને વિશિષ્ટ હોય. એ માટે મોટી ડિગ્રીઓ, ઉચ્ચ સિદ્ધિઓ પ્રાપ્ત કરવી જોઈએ. પ્રશ્ન નંબર મિત્રો 18. બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા શું માનતા હતા? તો બાળકોના શૈક્ષણિક વિકાસ અંગે વિનુ કાકા માનતા હતા કે મૂર્તિને ટાંકણાની જેમ ઘડવી પડે. એમ બાળક નાના હોય ત્યારે એમને ઘડવા પડે. દુનિયા તેજ ગતિથી દોડી રહી છે. દરેક ક્ષેત્રમાં તીવ્ર હરીફાઈ ચાલે છે. બાળકે હંમેશા પોતાનું નિશાન કે લક્ષ્યાંક સુધી પહોંચવું હોય તો ઘોડો દોડાવવો પડે છે. મંજુ કાકીએ નીનાબહેન પાસે સી હૈયાવરાળ કાઢી. તો એ વિદ્યાર્થી મિત્રો આપણે અહીંથી જવાબ જોઈને લખીશું. નીનાબહેન કયું કામ છોડી દીધું? શા માટે? તો એ પણ તમારે અહીંથી જોઈને જવાબ મેળવવાનો છે. ઉતાવળે આંબા ન પાકે અને વાવો તેવું લણો. આ બે કહેવત આ વાર્તાનો શું સંબંધ છે એના વિશે તમારે પણ અહીંથી વિદ્યાર્થી મિત્રો તમે જોઈને લખી શકશો. મંજુ કાકી અને નીનાબહેનના વ્યવહાર અને સ્વભાવની અંદર શું તફાવત છે? તો એ પણ આપણે લખીશું. વિનુ કાકાએ અંકિતને બેટા ચાલ, બહુ મોડું થઈ ગયું એમ શા માટે કહે છે? તો એ પણ ગુઢાર્થની અંદર બોલ્યા છે વાક્ય, તો એનો જવાબ મેળવીશું. 8-10 વાક્યની અંદર જવાબ લખવાનો છે કે રેસનો ઘોડો વાર્તાનો મુખ્ય પાત્ર અંકિત છે કે સૌરભ, અને છતાં વાર્તાને રેસનો ઘોડો શીર્ષક શા માટે આપ્યું છે? તો એની ચર્ચા આપણે અહીં કરીશું. વર્તમાન શિક્ષણ અંગે તમારું શું માનવું છે સમજાવો. તો વિદ્યાર્થી મિત્રો એ પણ તમારે વર્તમાન શિક્ષણ વિશે આ પ્રકારે આપણે જવાબ લખી શકીએ છીએ. સૌરભના સ્થાને તમે હો તો પરિવાર પ્રત્યે કેવો વ્યવહાર કરશો? તો આપણે કેવો વ્યવહાર કરી શકીએ એનો જવાબ આ પ્રકારે આપશે. વિભાગ સીની વાત કરવામાં આવે તો સાચી જોડણી લખવાની છે. તો પહેલું છે નિર્દોષ, બીજું છે દુઆ બુઆ, ત્રીજું છે જિંદગી અને ચોથું છે ઉત્તીર્ણ. સાચી સંધિ છોડો. પરિણામ તો પરિણામ, સંબંધ તો સંબંધ, નિર્દોષ તો નિર્દોષ, સૂર્યાસ્ત તો સૂર્યાસ્ત, સંતોષ તો આવશે સંતોષ, અભ્યાસ તો અભ્યાસ,
રામાયણ તો રામાયણ, શ્રદ્ધા તો આવશે શ્રદ્ધા, વિષાદ તો વિષાદ, પરીક્ષા તો પરીક્ષા, સમાસ ઓળખવાનો છે તો અઠવાડિયું તો દ્વિગુ સમાસ આવશે, બાળ મંદિર તો મધ્યમ પદલોપી સમાસ, સદબુદ્ધિ તો આવશે કર્મધારય સમાસ, આકાશવાણી તો આવશે મધ્યમ પદલોપી સમાસ, ભલું બુરું તો આવશે દ્વંદ્વ સમાસ, જોડણી ભેદનો અર્થભેદ થશે હોશ તો ઉમંગ અને હોશ એટલે થશે ભાન, ચિંતા તો ફિકર અને ચિતા તો ચેહ. અલંકાર ઓળખવાનો છે. મારા દીકરાને રેસના ઘોડાની જેમ દોડાવે છે તો અહીં ઉપમા આપી છે જેમ. હલકો અંધકાર ઉતરે છે તો અહીં સજીવારોપણ. તમારા ભેજામાં ક્યાંથી આ ભૂસું ભરાયું છે તો વર્ણાનુપ્રાસ. ત્યાર પછી પ્રત્યય તો નિર્ભેળ તો આવશે પૂર્વ પ્રત્યય, નવલિકા તો પરપ્રત્યય, અભ્યાસ તો પૂર્વ પ્રત્યય, પ્રતિબિંબ તો આવશે પૂર્વ પ્રત્યય, મીઠડો તો આવશે પરપ્રત્યય, ઉદાસ તો પરપ્રત્યય, અખબાર તો પરપ્રત્યય અને અચૂક તો આવશે પૂર્વ પ્રત્યય. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ તો સુરત તો ભાસ્કર, શૈશવ તો બાળપણ, ઉમળકો તો ઉમંગ, ઘોડો તો આવશે તુરંગ, વિષાદ તો આવશે શોક. સંજ્ઞાનો પ્રકાર સંતોષ તો ભાવવાચક, શોષણ તો ભાવવાચક, રામાયણ વ્યક્તિવાચક, રેતી દ્રવ્યવાચક, વર્ગ તો આવશે સમૂહવાચક, દૂધ તો આવશે દ્રવ્યવાચક. રૂઢિપ્રયોગનો અર્થ જીવ ઊંચો થઈ જવો તો ચિંતા થવી, ઉંમરે ઊભા રહેવું તો અલગ થઈ જવું, ખોટ પડવા ના દેવી તો ઓછાપ ના આવવા દેવી, ભેજામાં ભૂસું ભરાવવું તો મગજમાં ખોટો વહેમ ભરાવવો, રેસના ઘોડાને જેમ દોડાવવું તો પરાણે બળજબરીથી કામ કરાવવું, નાદ લાગવો તો ધૂન લાગવી, હાશ થવી તો છુટકારો થવો અથવા ચિંતામાંથી મુક્ત થવું, માય કાંગલો કરી મૂકવો તો નિસહાય મદદ વિહોણો કરી મૂકવો, વટ પડી જવો તો મોભો કે પ્રતિષ્ઠા પ્રાપ્ત થવી. શબ્દ સમૂહ માટે એક શબ્દની વાત કરીએ તો શુદ્ધ હવા પાણી મળે એ પ્રકારનું સ્વચ્છ ભવન તો આવશે સેનેટોરિયમ, સારી અને પવિત્ર સમજણ તો સદબુદ્ધિ, લક્ષ્યમાં લેવાનો કે લીધેલો આંક તો લક્ષ્યાંક, ઘોડા માણસ વગેરે દોડવા માટેની સ્પર્ધા તો રેસ, નબળું શરીર ધરાવનાર તો આવશે અશક્ત. ત્યાર પછી વિરુદ્ધાર્થી શબ્દ તો ઉદય તો અષ્ટ, સદબુદ્ધિ તો દુર્બુદ્ધિ, તીવ્ર તો મંદ, ભલું તો બુરું, નસીબદાર તો કમનસીબ, કોમળ તો કઠોર, વિષાદ તો સુખ અને ચિંતા તો બેફિકરાઈ. માગ્યા મુજબ તમારે જવાબ આપવાનો છે. તો અંકિત બેંકમાં નોકરી કરે છે. કર્મણી વાક્ય અંકિતથી બેંકમાં નોકરી કરાય છે. અંકિત થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી ગયો. કર્મણી વાક્ય થોડીવારમાં ઘસઘસાટ ઊંઘી જવાયું. તારાથી ભણવામાં ધ્યાન નથી અપાતું. કર્તરી વાક્ય તું ભણવામાં ધ્યાન નથી આપતો. મારાથી એ કામ છોડી દેવાયું. કર્તરી મેં કામ છોડી દીધું. તમારા લોકોનું સપનું મારાથી પૂરું ન કરી શકાયું તો કર્તરી વાક્ય છે. તમારા લોકોનું સપનું મેં પૂરું ન કર્યું. તળપદા શબ્દ ભણસરી તો આવશે ભણેશ્રી, નિમાણું તો ગમગી અને વઢવું એટલે ખીજાવવું. વિશેષણ શોધીને લખવાનો છે. તો સાત એ સંખ્યાવાચક છે, શ્રેષ્ઠ તો ગુણવાચક, બહુ તો માત્રાવાચક, કિંમતી તો ગુણવાચક, મીઠડો તો ગુણવાચક, ઘસઘસાટ તો આવશે રીતિવાચક, મક્કમ તો રીતિવાચક, ઉપરા ઉપરી તો ક્રમવાચક, ધીમે ધીમે તો રીતિવાચક અને કોઈ તો નકારવાચક. તાવની છૂટા પાડીને વિદ્યાર્થી મિત્રો તમારે આવી રીતે લખવાના છે. નિર્દોષ, પ્રતિબિંબ, મુઠ્ઠી, બુદ્ધિ, કાર્યક્રમ, મૂર્તિ, ક્ષેત્ર અને સૂર્યાસ્ત. વાક્ય પ્રયોગ કરો તો મંજુ કાકી વિફર્યા ભાવેવાચક બનાવવાનો છે. તો આવશે ભાવે પ્રયોગમાં મંજુ કાકીથી વિફરાયું. અંકિતને એનો શૈશવ આપો. પ્રેરક વાક્ય તો અંકિતને એનો શૈશવ અપડાવો. મેં બારણું ખોલ્યું. પ્રેરક તો મેં મંજુ કાકી પાસે બહારનું બારણું જે છે ખોલડાવ્યું. વિદ્યાર્થી મિત્રો આ સંધિ ખાસ તમારે શીખી લેવાની છે. આગળ જતાં તમને બહુ ઉપયોગી થશે. તમારે નિબંધ લખવાનો છે કે બાળકના જીવન ઘડતરમાં પરિવારની ભૂમિકા શું હોઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારની દરેકના પરિવારમાં પોતાનું જે બાળક છે તેના ઘડતરમાં આ પ્રકારના એના માતા પિતાથી લઈ ભાઈ બહેનથી લઈને દરેક વ્યક્તિએ તેનું ઘડતર કરવું જોઈએ અને ઘડતરમાં મદદરૂપ પણ થવું જોઈએ. તો પરિવાર છે તો બાળક છે અને બાળક છે તો રાષ્ટ્ર છે. તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને મેળવી શકશો.